નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો ટોપિક જે ચાલુ કરવા જઈ રહ્યા છીએ અને આજનો ટોપિક શું છે તો કે તમે જોશો ફંક્શન વન બાય વન. ફંક્શન જે છે તે જોવાના છે, એક પછી એક બધા જ ફંક્શન છે તે સિંગલ ફંક્શન એક વિડીયોની અંદર માણવાના છે. આજે જે ફંક્શનની ચર્ચા કરવા જઈ રહ્યા છે તે શું છે તો કે કમ્પેરિંગ પ્લેસ, પર્સન, પ્લેસ એન્ડ થિંગ. આ ત્રણ બાબતોની સરખામણી કઈ રીતે કરવામાં આવે છે ટૂંકની સાથે તેની ચર્ચા કરીશું. તો આ ફંક્શન જે છે તે વન બાય વન એક પછી એક દરેક ફંક્શન જે છે લગભગ 50 જેટલા ફંક્શન છે, એમાંથી જે મુખ્ય ફંક્શનો છે તે બધાની આપણે રીતે ચર્ચા કરીશું એક વિડીયોની અંદર. જે વિદ્યાર્થીઓને ફંક્શનમાં સમસ્યા છે તે નાના વિડીયો જે છે એક ટોપિકની સાથે સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જો આપ નવા છો તો ચોક્કસથી જોડાઈ જાઓ અને સરસ મજાની રીતે આજના વિડીયોને માણો. તમે એક વખત જોશો એટલે ચોક્કસથી કહેશો કે ના સાહેબ આ ફંક્શન છે તે હવે આપણે લાઈફ ટાઈમ ક્યારેય ભૂલાશે નહીં. અને જોઈએ આજે આપણે શું કરવાનું છે તો કે કમ્પેરિંગ પર્સન, પ્લેસ એન્ડ થિંગ. આ ત્રણ બાબતો જે છે તે કઈ રીતે સરખાવવાની છે તેની ચર્ચા કરીએ. તો સૌપ્રથમ ચર્ચા કરીએ તો વોટ ઇઝ કમ્પેરિંગ પર્સન, પ્લેસ એન્ડ થિંગ. આ વ્યક્તિ, વસ્તુ અને પર્સન ને સરખાવવું તો છે શું ખરેખર? તો તેની વાત કરીએ તો અહીંયા આપણને વ્યાખ્યા આપી છે. જુઓ ડેફિનેશનમાં શું કીધું છે, when we saw the similarity or difference between two or more people. Similarity or difference, સરખાપણું અથવા તો અલગપણું જ્યારે જોવા મળે છે બે વસ્તુમાં. શું હોય તો કે કોઈ પણ બે હોય અથવા તો મોર પીપલ, બે અથવા બે થી વધારે વ્યક્તિમાં સરખાપણું જોવા મળે અથવા અલગપણું જોવા મળે. પ્લેસ હોય જગ્યામાં અથવા તો વસ્તુની અંદર. We are making a comparison, ત્યારે આપણે સરખામણી કરીએ છીએ. તમને કહેવામાં આવે ચાલો બે પેન જોજો, આ બંને પેનની વાત કરું તમને તો એક પેન છે કે નહીં છે તો કે સ્માર્ટ બોર્ડની છે ને એક પેન છે તે આપણે નોટબુકમાં લખવા માટે. તો આ બંને વચ્ચેની સરખામણી કરવી હોય તો આપણે જોઈએ છીએ બે વસ્તુ છે આપણી પાસે. તો આ રીતે જ્યારે બે વસ્તુ હોય, બે વ્યક્તિ હોય કે કોઈ પણ બે સ્થળ હોય તેની જ્યારે સરખામણી કરવી છે ત્યારે આનો ઉપયોગ થાય છે. શું કરે છે? કમ્પેરિઝન કહે છે. બરાબર. ગુજરાતીમાં ચર્ચા કરું તો તમને કહેવાય બે અથવા બે કરતા વધારે વ્યક્તિ, બે અથવા બે થી વધુ વ્યક્તિ, સ્થળ અથવા વસ્તુ વચ્ચે સરખામણી કરવી એટલે કમ્પેરિઝન. સરખામણી કરવી એટલે કમ્પેરિઝન. આપણે તમને કીધું બોલપેન લઈ લેવાની છે, કોઈ પણ બે બાબત લઈ લેવાની છે. આ સરખામણી જે છે તે એટલે કમ્પેરિઝન. આ કમ્પેરિઝન જે છે તમે અગાઉ કદાચ ભણી ગયા છો ડિગ્રીના સ્વરૂપમાં. તો આ ડિગ્રીના સ્વરૂપમાં જે શીખ્યા છો તે જ એટલે આપણું કમ્પેરિઝન ફંક્શન જે છે તેને કમ્પેરિઝન નામ આપવામાં આવ્યું છે અને તેની આપણે વિગતે ચર્ચા કરીએ. તો જો તમારી સમક્ષ લઈને આવ્યો છું ત્રણે બાબત જે છે તે શું કીધું કે ટાઈપ ઓફ કમ્પેરિઝન, સરખામણીની રીત, અલગ અલગ પદ્ધતિથી સરખામણી કરવામાં આવે છે તેની વાત કરીએ. તો પહેલી બાબત શું છે તો કે પોઝિટિવ ડિગ્રી. એમાં શું હોય તો કે સામાન્ય સરખામણી કરવામાં આવે છે. સામાન્ય સરખામણી, બે સમાન છે અથવા બે સમાન નથી આવું કહેવામાં આવે છે. પછીની વાત કરીએ તો બીજું આવે છે કમ્પેરેટિવ ડિગ્રી. બે વચ્ચે સરખામણી, બેમાંથી એક ચડિયાતું છે અથવા ઉત્તરતી કક્ષાનું છે તે પ્રકારની સરખામણી બે વચ્ચે કરવામાં આવે છે. આ છે સમાનતા દર્શક, આ છે અધિકતા દર્શક. બરાબર. અને ત્રીજું છે સુપરલેટિવ ડિગ્રી. તો આ સુપરલેટિવ ડિગ્રી શું છે તો કે ત્રણ અથવા વધુ વચ્ચે સરખામણી, ત્રણ હોય અથવા તેનાથી વધારે વચ્ચેની સરખામણી, જેને કહેવાય છે શ્રેષ્ઠતા દર્શક. ટૂંકમાં કહીએ તો આપણે કહીએ કે ક્લાસમાં સૌથી શ્રેષ્ઠ છોકરો છે તે ગૌરવ છે. આ રીતે કહીએ ગૌરવ સૌથી હોશિયાર વિદ્યાર્થી છે. આ રીતે જ્યારે આખા ગ્રુપની અંદર જ્યારે ચર્ચા કરવામાં આવે છે ત્યારે શું આવે છે તો કે સુપરલેટિવ ડિગ્રી આવે છે, સર્વશ્રેષ્ઠ છે તેવું દર્શાવવા માટે. તો આ ત્રણ ડિગ્રી જ્યારે આપણી સમક્ષ આવે છે તો ત્યારે આપણને ખ્યાલ આવી જોઈએ કે આ વાક્ય જે છે તે શેનું છે તો કે ફંક્શન જે છે તે કમ્પેરિઝન છે, કમ્પેરિંગ ફંક્શન. બરાબર. તો કમ્પેરિઝન જે છે તે કરવામાં આવે છે. હવે આની દરેકની આપણે વિગતે ચર્ચા કરીએ અને જોઈએ કે કઈ રીતે તે વપરાય છે. બરાબર. જેથી કરીને ખ્યાલ આવે. તો પોઝિટિવ ડિગ્રી છે તે કઈ રીતે દર્શાવવામાં આવે છે યાદ રાખી લેશું. એટલે જ્યારે આપણી સમક્ષ ફંક્શનના સ્વરૂપમાં આવે તો તરત જ આપણને ખ્યાલ આવી જાય હા આ તો કમ્પેરિઝન છે. કમ્પેરિઝન થિંગ, કમ્પેરિઝન પ્લેસ ઓર કમ્પેરિઝન પર્સન. બરાબર. કોઈ પણની સાથે સરખામણી. જો શું કીધું અહીંયા શું કે યુઝડ વેન ટુ થિંગ્સ આર ઇક્વલ, બે વસ્તુઓ સમાન છે ત્યારે વપરાય છે.
જુઓ જોઈએ આ એનું સ્ટ્રક્ચર છે એટલે કે તેનું બંધારણ કેવું છે તો કે આ આપણા માટે સૌથી મહત્વનું છે શું છે તો કે એઝ અને એઝ બરાબર તો સબ્જેક્ટ પછી બી વર્બ પછી એઝ પછી એડજેક્ટિવ એઝ અને ઓબ્જેક્ટ આ વાક્ય રચના કદાચ યાદ ન રહે તો કોઈ જરૂર નથી પરંતુ તેની આપણે એક્ઝામ્પલ જોશું તો તમને ખ્યાલ આવી જશે કે ખરેખર છે શું જો શું કીધું અહીંયા રિયા ઇઝ એઝ ટોલ એઝ મીના હવે અહીંયા તમે જુઓ જોઈએ આ રિયાની સરખામણી કોની સાથે કરવામાં આવી છે તો કે મીનાની સાથે બરાબર તો જ્યારે એકબીજા સમાન છે તેવું દર્શાવવાનું છે એઝ ટોલ એઝ મીના રિયા મીના જેટલી જ ઊંચી છે આવું કીધું છે તો ત્યારે આપણે જોઈ શકીએ છીએ શેના દ્વારા વાક્ય દર્શાવ્યું છે તો કે એઝ દ્વારા અને આ બંને એઝ ની વચ્ચે શું આપેલું છે જુઓ જોઈએ તો કે ટોલ એટલે કે છે વિશેષણ એટલે કે એડજેક્ટિવ બરાબર તો આ રીતે કોઈ પણ વાક્ય જ્યારે આપણી સમક્ષ આવે છે એઝ વાળું બે વ્યક્તિ બે વસ્તુ હોય કે પછી કે બે સ્થળ હોય આ બંનેની વચ્ચે જ્યારે સરખામણી આવે છે ત્યારે આ એઝ વડે વાક્ય બને છે અને તે બને છે કમ્પેરિઝન ઓફ થિંગ્સ બરાબર અહીંયા વસ્તુ હોય તો થિંગ પછી સ્થળ હોય તો પ્લેસ અને વ્યક્તિ હોય તો પર્સન આ રીતે જો અહીંયા ધીસ બુક ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધેટ બુક તેના વડે સરખામણી કરી છે તો કે એઝ વડે આ વચ્ચે ઇન્ટરેસ્ટિંગ શું છે તો કે એડજેક્ટિવ છે તો અહીંયા શું કીધું આ બુક એટલી જ રસપ્રદ છે જેટલી કે પેલી એટલે બંને કેવી છે સમાન છે તો અહીંયા વસ્તુની સરખામણી કરી છે પછી જો અમદાવાદ ઇઝ એઝ બિઝી એઝ સુરત અમદાવાદ જે છે તે કેટલું બીજી છે કેટલું વ્યસ્ત છે તો કે સુરત જેટલું જો આ બંને સ્થળની સરખામણી તો તમે જોઈ શકો છો કે કઈ રીતે એકબીજાની સરખામણી કરવામાં આવે છે બરાબર આ જ રીતે આ નેગેટિવ હોય વાક્ય તો પણ આ જ ડિગ્રી દર્શાવવામાં આવે છે તો તે એકાદું એક્ઝામ્પલ તમને બતાવું છું ખ્યાલ આવે માની લો કે નેગેટિવ વાક્ય છે આવું લેવું હોય આપણે કહીએ કે રાહુલ ઇઝ નોટ સો બ્રેવ એઝ નવીન જુઓ જોઈએ અહીંયા ફર્ક શું પડે છે તમને ખ્યાલ આવશે તમે જોશો તો ફર્ક નામે માત્ર અહીંયા એક જગ્યાએ ફર્ક પડે છે શું આવી જાય છે તો કે સો એઝ આવી જાય છે નકાર હોય ત્યારે જ્યારે વાક્ય નકાર હોય તો શું થાય છે સો અને એઝ આવે છે જ્યારે હકાર હોય તો શું આવે છે તો કે એઝ આવે છે બરાબર આ બંને વચ્ચે તફાવત છે વાક્ય બંને સરખા છે માત્ર તફાવત નાનો છે હકાર અને નકાર બરાબર ચાલો ત્યાર પછીના સ્વરૂપની ચર્ચા કરીએ એટલે કે જ્યારે કમ્પેરેટિવ ડિગ્રીની વાત હોય બે વચ્ચેની સરખામણી છે ત્યારે અહીંયા અલગ અલગ બે સ્ટ્રક્ચર છે કેવા સ્ટ્રક્ચર તો કે અલગ અલગ બે એકની અંદર બી વર્બ પછી એડજેક્ટિવ પ્લસ ઈઆર હશે અને ધેન હશે અને બીજામાં શું હશે તો કે મોર હશે અને પછી ધેન હશે બરાબર તો અહીંયા ઈઆર ધેન આવે છે અને અહીંયા મોર ધેન આવે છે આ બંને સરખામણી છે તો એક્ઝામ્પલ જોશે એટલે ખ્યાલ આવશે કે બંનેમાં શું તફાવત છે ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે કે આ વાક્ય કઈ રીતે બને છે જો એક્ઝામ્પલ જોઈએ એટલે કહીએ રાહુલ ઇઝ ટોલર ધેન મોહન જો અહીંયા શું કીધું છે ટોલ જે છે તે શું છે આપણું એડજેક્ટિવ છે એડજેક્ટિવ અને પાછળ શું લાગ્યું છે તો કે ઈઆર લાગ્યું છે તો અહીંયા જુઓ જોઈએ ઈઆર લાગેલું જોવા મળે છે એટલે ટોલર અને ત્યાર પછી શબ્દ કયો લીધો છે તો કે ધેન બરાબર તો અહીંયા જોઈ શકો છો એટલે શું કીધું રાહુલ ઇઝ ટોલર ધેન મોહન રાહુલ મોહન કરતા ઊંચો છે તો ના કરતા ઊંચો છે એવું દર્શાવે છે બીજું ગોલ્ડ ઇઝ મોર એક્સપેન્સિવ ધેન સિલ્વર હવે જુઓ જોઈએ તમે અહીંયા કયો શબ્દ વપરાયો છે તો કે મોર શબ્દ વપરાયો છે અહીંયા શા માટે તો કે આના ઉપર આધાર રાખે છે વિશેષ ઉપર વિશેષણ જે છે તે ડબલ સિલેબલ એટલે કે ડબલ શબ્દ વાળું હોય લાંબા ઉચ્ચાર વાળું હોય તો ત્યારે તેની આગળ મોર લાગે છે આ બાબતને શીખવી હોય તો શું શીખવું પડે તો કે કમ્પેરેટિવ ડિગ્રી છે શીખી લેવાની જ્યારે જોઈ લેવાની એટલે ઓટોમેટિક યાદ તમને આવી જશે અને ફાવી જશે તો અહીંયા એટલા માટે અહીંયા મોર લાગે છે ત્યાર પછી અ ટ્રેન ઇઝ ફાસ્ટર ધેન અ બસ અહીંયા શું લાગ્યું છે જુઓ જોઈએ યાર ફાસ્ટ એફએસટી એની પાસે શું લાગ્યું છે તો કે યાર તો અહીંયા કહે છે ટ્રેન ઇઝ ફાસ્ટર ધેન બસ કરતા શું છે તો કે ટ્રેન ઝડપી છે આ રીતે પછી ઇંગ્લિશ ઇઝ ઇઝીયર ધેન ફ્રેન્ચ અંગ્રેજી ફ્રેન્ચ કરતા સરળ છે તો તમે જોઈ શકો છો કે અહીંયા કઈ રીતે આ આખી રચના છે તે બને છે તો જ્યારે બે બાબતની એકબીજાની સાથે આ રીતે સરખામણી કરવાની છે આના કરતા ચડિયાતું છે તેવું આ દર્શાવો ત્યારે આ વપરાય છે બરાબર બીજી બાબતે બે પ્રકારની વાક્ય રચના છે તે ખાસ યાદ રાખશો એક મોર ધેન વાળી અને એક છે તે ઈઆર ધેન વાળી
બરાબર. ચાલો, અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ તો શું આવે છે તો કે સુપરલેટિવ ડિગ્રી, 3 અથવા વધુ વચ્ચે સરખામણી, અધિકતા દર્શક. બરાબર. અધિકતા પણ શ્રેષ્ઠતા દર્શક કેવી છે તો કે સર્વશ્રેષ્ઠ છે. અહીંયા પણ વાક્યરચના તમને 2 પ્રકારની જોવા મળશે. ત્યાં કઈ છે તો કે જો જોઈએ ધ પછી ઈએસટી વાળી વાક્યરચના અને ધ મોસ્ટ વાળી વાક્યરચના. બરાબર. એક છે ધ પછી ઈએસટી અને બીજી છે ધ મોસ્ટ. આ 2 રીતે એના એક્ઝામ્પલ જોઈ એટલે ખ્યાલ આવે કે કઈ રીતે આ બંને વાક્યરચનાઓ છે તે અલગ પડે છે. ચાલો, શું કીધું અહીંયા? માઉન્ટ એવરેસ્ટ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન. માઉન્ટ એવરેસ્ટ જે છે તે સૌથી ઊંચામાં ઊંચો પર્વત છે. જોજો અહીંયા ધ લાગ્યું છે અને અહીંયા ક્રિયાપદ શું વિશેષણની પાછળ શું લાગ્યું છે તો કે ઈએસટી લાગ્યું છે. બરાબર. એ જ પ્રમાણે સચિન ઇઝ ધ ગ્રેટેસ્ટ બેટ્સમેન. જો અહીંયા ધ લાગ્યું છે અને ગ્રેટની પાછળ શું લાગ્યું છે તો કે ઈએસટી લાગ્યું છે. ગ્રેટેસ્ટ સર્વશ્રેષ્ઠ છે આ રીતે. પછી રિયા ઇઝ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ. જો જોઈએ આ ઇન્ટેલિજન્ટ શબ્દ આવ્યો છે તેના કારણે અહીંયા શું આવ્યું છે તો કે ધ મોસ્ટ લાગ્યું છે. અહીંયા ઇન્ટેલિજન્ટની પાછળ એસટી લાગ્યું નથી, પરંતુ શું લાગ્યું છે તો કે આ જગ્યાએ મોસ્ટ લાગી જાય છે. આ ડબલ ઇન્ટે અને લિજન્ટ આ રીતે 2 શબ્દથી બનેલો છે એટલા માટે. પછી ધ લાયન ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ એનિમલ ઇન ધ ફોરેસ્ટ. જો અહીંયા તમને જોવા મળશે ઈએસટી લાગ્યું છે અને શું લાગ્યું છે તો કે અહીંયા લાયનની ચર્ચા કરી છે. સર્વશ્રેષ્ઠ પ્રાણી છે. સર્વશ્રેષ્ઠ તો નહીં પણ સૌથી મજબૂત કીધું. સ્ટ્રોંગેસ્ટ સૌથી મજબૂત પ્રાણી છે. ક્યાં તો કે જંગલની અંદર. તો વિદ્યાર્થી મિત્રો જુઓ જોઈએ કે કઈ રીતે આ 3 ડિગ્રી જે છે તે અલગ પડે છે અને તે કઈ રીતે ઉપયોગમાં આવશે. હવે દરેકના એક્ઝામ્પલ જોશો એટલે તમને ખ્યાલ આવશે. આપણે જનરલ જીવનમાં તમારા સ્કૂલ લેવલે કેવા પ્રકારના એક્ઝામ્પલ આવે છે તેની પણ ચર્ચા કરીએ અને જોઈએ કે આ કઈ રીતે વપરાય છે. જુઓ જોઈએ અહીંયા શું કીધું? કમ્પેરિંગ પીપલ. એકબીજા વ્યક્તિને સરખાવવામાં આવે છે ત્યારે 3 ડિગ્રી દ્વારા કઈ રીતે સરખાવે છે તેની ચર્ચા કરી આપણે. બરાબર. તો જોજો અહીંયા અમિત ઇઝ ટોલર ધેન રવિ. અમિત છે એ રવિ કરતા ઊંચો છે. ટોલર આના આધારે ખ્યાલ આવશે કે ભાઈ આ કમ્પેરિઝન કર્યું છે. પછી રવિ ઇઝ શોર્ટર ધેન અમિત. આ રવિ જે છે તે શોર્ટર એટલે કે ટૂંકો છે કેના કરતા તો કે અમિત કરતા છે. અહીંયા ઊંચો કીધું ટૂંકો કીધું. બરાબર જ સીધું છે. પછી નેહા ઇઝ મોર બ્યુટીફુલ ધેન રિયા. આ નેહા જે છે તે રિયા કરતા વધારે સુંદર છે. બરાબર. બ્યુટીફુલ આવ્યું છે તો આગળ શું લાગ્યું છે તો કે મોર. બ્યુટીફુલ ર નથી લાગ્યું, યાદ રાખશું આપણે. બરાબર. તો અહીંયા મોર ધેન વાળી વાક્યરચના છે આ. પછી માય ફાધર ઇઝ સ્ટ્રોંગર ધેન મી. અહીંયા મારા અને મારા પિતાજીની વચ્ચે સરખામણી છે. કયો છે વિશેષણ તો કે સ્ટ્રોંગર. બરાબર. આ તો અહીંયા ઈઆર ધેન વાળી વાક્યરચનાનો ઉપયોગ થયો છે. પછી માય મધર કુક્સ બેટર ધેન માય આન્ટ. તો અહીંયા મારા મમ્મી અને મારા આન્ટ આ બંનેની વચ્ચે સરખામણી છે. અહીંયા પણ શું છે તો કે ઈઆર ધેન વાળી વાક્યરચના રચાઈ છે. બરાબર. તો જોજો મિત્રો કે કઈ રીતે આ વાક્યરચના જે છે તે બને છે અને કેવી રીતનું વાક્ય આવે છે. ભૂલમાં ગમે ત્યારે આ પ્રકારનું વાક્યરચના તમારી સામે આવે તમે ખ્યાલ તરત આવી જાય. હા આ તો ડિગ્રીનું છે તો કમ્પેરિંગ પર્સન પ્લેસ ઓર થિંગ્સ કે હોય જ ન શકે. બરાબર. ચાલો, આ પીપલના ઉદાહરણ છે. ત્યાર પછી પ્લેસની વાત કરીએ તો પ્લેસની વાત કરીએ તો એક્ઝામ્પલ જો મુંબઈ ઇઝ બિગર ધેન રાજકોટ. મુંબઈ છે તે રાજકોટ કરતા મોટું છે. તો અહીંયા ઈઆર ધેન વાળી વાક્યરચના. પછી ની ચર્ચા કરીએ ગુજરાત ઇઝ લાર્જર ધેન ગોવા. ગોવા કરતા ગુજરાત છે તે મોટું છે અથવા વિશાળ છે. તો અહીંયા પણ ઈઆર ધેન વાળી વાક્યરચના છે. પછી દિલ્હી ઇઝ બિઝીયર ધેન અમદાવાદ. દિલ્હી છે અમદાવાદ કરતા વધારે વ્યસ્ત છે. પછી ગોવા ઇઝ મોર બ્યુટીફુલ ધેન મેની સિટીઝ. ઘણા બધા શહેરો કરતા ગોવા છે તે વધારે સુંદર છે. તો અહીંયા મોર અને ધેન વાળી વાક્યરચના છે. બરાબર. પછી આબુ માઉન્ટ ઇઝ કુલર ધેન અમદાવાદ. આબુ માઉન્ટ જે છે તે કેવું છે તો કે ઠંડુ છે. કેના કરતા તો કે અમદાવાદ કરતા ઠંડુ છે. આ રીતે તમે જોઈ શકો છો કે આ 2 સ્થળ એની સરખામણી કરી છે તો કે પ્લેસની સરખામણી કરેલી જોવા મળે છે. ચાલો નેક્સ્ટ ચર્ચા કરીએ અને તેના પછીની જો જોઈ તેની વાત કરીએ તો તે શું છે
તો કે કમ્પેરિંગ થિંગ ઓફ, વસ્તુની સરખામણી. પહેલા આપણે પીપલ જોયા, પછી પ્લેસ જોયા, અને હવે શેની ચર્ચા કરશું? આપણે કરશું વસ્તુની, થિંગ્સની. બરાબર. જુઓ જોઈએ એક્ઝામ્પલ. ગોલ્ડ ઇઝ મોર વેલ્યુએબલ ધેન સિલ્વર. ગોલ્ડ જે છે તે વધારે મૂલ્યવાન છે કોના કરતા? તો કે સિલ્વર કરતા. અહીંયા મોર અને ધેનવાળી વાક્ય રચના છે કેમ કે વેલ્યુએબલ છે, વપરાય છે એટલા માટે. પછી a car is faster than a bicycle. તો અહીંયા યાર ધેનવાળી વાક્ય રચના છે. પછી an elephant is bigger than a horse. તો અહીંયા યાર વાળી વાક્ય રચના છે. પછી a laptop is more useful than a calculator. લેપટોપ જે છે તે કેલ્ક્યુલેટર કરતા વધારે ઉપયોગી છે. બરાબર. અહીંયા તમે જુઓ છો બંને વચ્ચે સરખામણી કરવામાં આવી છે, કોઈકને એકથી ચડિયાતું દર્શાવ્યો છે. પછી ટી ઇઝ હોટર ધેન કોલ્ડ કોફી. હવે સ્વાભાવિક છે, ટી છે તો હોટર જ હોય ને કોલ્ડ કોફી કરતા. તો અહીંયા બંને વચ્ચે સરખામણી કરવામાં આવી છે. જોજો મિત્રો કઈ રીતે બને છે, અને ત્યાર પછી આપણા દૈનિક જીવનના એક્ઝામ્પલની ચર્ચા કરીએ તો જુઓ અહીં ડેઇલી લાઈફ કન્વર્ઝેશન. આપણે દૈનિક જીવનમાં આનો કઈ રીતે પ્રશ્ન અને જવાબ સ્વરૂપે તેની ચર્ચા કરીએ છીએ તે જોઈએ. તો જોજો અહીં કન્વર્ઝેશન 1 ની અંદર શું છે, કોઈ વ્યક્તિ દ્વારા પૂછવામાં આવે છે. તે શું પૂછે છે કે હુ ઇઝ ટોલર, રવિ ઓર મોહન. રવિ અને મોહનમાંથી કોણ ઊંચું છે? તો આપણે કહીએ રવિ ઇઝ ટોલર ધેન મોહન. અહીંયા ટોલર ધેન. જ્યારે પ્રશ્ન પૂછે છે તો તે પણ સરખામણીના ભાગ સ્વરૂપે જ આવે છે. બરાબર. પછી બીજું, વિચ સિટી ઇઝ બિગર, સુરત ઓર રાજકોટ? બેમાંથી કયું શહેર મોટું છે? તો શું કીધું? સુરત ઇઝ બિગર ધેન રાજકોટ. કન્વર્ઝેશન નંબર 3 ની ચર્ચા કરીએ તો વિચ ફ્રૂટ ઇઝ સ્વીટર, મેંગો ઓર ઓરેન્જ? બંનેમાંથી કયા વધારે મધુર છે, મીઠા છે? મેંગો ઇઝ સ્વીટર ધેન ઓરેન્જ. મેંગો જે છે તે વધારે મધુર છે, મીઠું છે. એના કરતા તો કે ઓરેન્જ કરતા. બરાબર. મેંગો છે તે વધારે છે. તો જો આ કન્વર્ઝેશન લાઈફની અંદર જ્યારે આપણે પ્રશ્નાર્થ સ્વરૂપે કરતા હોય તો ત્યારે પણ આ રીતે વપરાતા જોવા મળે છે વાક્ય. બરાબર. ચલો, આ પ્રકારના વાક્ય તમને ક્યારે પૂછે તો તમને ખ્યાલ છે ભાઈ એમસીક્યુ અંદર પૂછાય છે. તમને આ વાક્ય આપ્યું હોય અને નીચે તમને ઓપ્શન આપેલા હોય, એમાંથી તમારે સિલેક્ટ કરવાનું છે. એ આ પ્રકારના ડેલી કન્વર્ઝેશનની અંદર એ વાક્યો પડવામાં આવે છે. ચાલો નેક્સ્ટ જે ચર્ચા કરીએ તો હવે જુઓ અહીં પ્રેક્ટિસ સેન્ટેન્સ. આ તમને આપ્યા છે પ્રેક્ટિસ કરવા માટેના વાક્ય. તો પ્રેક્ટિસ કરવા માટે વાક્ય જ્યારે આપણે સમક્ષ આવે છે તો કઈ રીતે તેનો ઉપયોગ કરશું તે જરા જુઓ અહીં. આ દરેકને વ્યવસ્થિત રીતે રીડ કરવાના છે, સમજવાના છે અને જોવાનું છે કે કઈ ડિગ્રી વપરાય છે. અત્યારે તમે વસ્તુ તમે જોવા જશો તો દરેક જગ્યાએ કમ્પેરિઝન જ આવશે, પણ તમારે શું કરવાનું છે? પ્લેસ છે, પછી પર્સન છે કે થિંગ છે, તે તમારે નક્કી કરવાનું છે. તો જોજો અહીં લાયન ઇઝ સ્ટ્રોંગર ધેન અ ડોગ. હવે તમે કહીશું સાહેબ આ લાયન જે છે એ તો નો આવે પર્સનમાં, નો આવે પ્લેસમાં કે નો આવે થિંગમાં. બરાબર. તો અત્યારે એને પર્સન તરીકે કાઉન્ટ કરી શકો છો. બરાબર. કેમ કે એ પણ સજીવની અંદર આવે છે એટલા માટે. પછી ગોલ્ડ ઇઝ મોર એક્સપેન્સિવ ધેન સિલ્વર. જો જે કઈ ડિગ્રી છે તો કે મોર એક્સપેન્સિવ ધેન, મોર ધેન વાળી તો કમ્પેરેટિવ ડિગ્રી છે, અને એની સરખામણી છે તો કે ગોલ્ડ એટલે કે વસ્તુની સરખામણી કરવામાં આવી છે, ગોલ્ડ અને સિલ્વર. ત્યાર પછી માય સિસ્ટર ઇઝ ટોલર ધેન મી. અહીંયા મારી બહેન અને મારા વચ્ચે સરખામણી છે, તો બે વ્યક્તિ વચ્ચેની સરખામણી છે. કઈ ડિગ્રી છે તો કે યાર આવ્યું ટોલર ધેન, યાર ધેન કમ્પેરેટિવ ડિગ્રી છે. પછી ધીસ રોડ ઇઝ વાઇડર ધેન ધેટ રોડ. અહીંયા બે સ્થળની ચર્ચા કરવામાં છે. એની તો કે રોડ જે છે પેલો રોડ ને આ રોડ, તો આ રીતે તે વાઇડર ધેન ફરી વખત કમ્પેરેટિવ ડિગ્રી છે. પછી મુંબઈ ઇઝ બિગર ધેન રાજકોટ. મુંબઈ રાજકોટ કરતા મોટું છે, ફરી વખત કમ્પેરેટિવ ડિગ્રી અને બે સ્થળની સરખામણી છે. પછી એન એલિફન્ટ ઇઝ બિગર ધેન બિગેસ્ટ લેન્ડ એનિમલ. તો શું કીધું? એન એલિફન્ટ ઇઝ ધ બિગેસ્ટ લેન્ડ એનિમલ. અહીંયા તમને ચર્ચા કરવામાં આવી છે પ્રાણીની, ઘણા બધા પ્રાણીઓની સાથે. તો ડિગ્રી કઈ થશે? જોજો બિગેસ્ટ તો ઈએસટી લાગ્યું છે અને ધ ઈએસટી
એટલે થશે સુપરલેટિવ ડિગ્રી. અને સરખામણી કોની છે તો કે આપણે વ્યક્તિ તરીકે લઈએ પર્સન અથવા તો પર્સન તરીકે લેવું પડે, પ્રાણી છે બરાબર. ત્યાર પછી ઇંગ્લિશ ઇઝ ઇઝીયર ધેન ફ્રેન્ચ. અહીંયા શું છે તો કે વસ્તુની સરખામણી છે, અંગ્રેજી અને ફ્રેન્ચ બે વસ્તુ તરીકે લઈએ તો. ત્યાર પછી રિયા ઇઝ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ. અહીંયા ધ મોસ્ટ આવ્યું છે, કમ્પેરેટિવ ને સુપરલેટિવ ડિગ્રી છે અને વ્યક્તિ વચ્ચેની સરખામણી છે, શ્રેષ્ઠ દર્શાવવામાં આવ્યું છે. જો મિત્રો દરેક વાક્ય જે છે તે કઈ રીતે ક્યાં આવે છે તે જરા ચેક કરતા રહ્યો અને તમારા દૈનિક જીવનની અંદર ઉપયોગ કરશો તો ઝડપથી તમને યાદ રહી જશે. હવે આપણા માટે સરસ મજાની વાત છે તે શું છે તો એક્ઝામિનેશન ટિપ્સ ફોર જીએસબી. જો કે કોઈ પણ બોર્ડને લાગુ પડે છે તો અહીંયા જોજો શું છે ઉપયોગમાં તો કે યુઝ ધેન ફોર કમ્પેરેટિવ ડિગ્રી. તો કે ધેનનો ઉપયોગ જે છે તે શેના માટે તો કે કમ્પેરેટિવ ડિગ્રી માટે કરવાનો છે. પછી ની વાત કરીએ યુઝ ધ બિફોર સુપરલેટિવ ડિગ્રી. તો સુપરલેટિવ ડિગ્રી પહેલા શું વાપરવાનું છે તો કે ધ વાપરવાનો છે. પછીની વાત કરીએ તો યુઝ એઝ ફોર ઇક્વલ કમ્પેરિઝન. એઝ નો ઉપયોગ કરવાનો છે સમાનતા દર્શક માટે, ટૂંકમાં કહીએ તો પોઝિટિવ ડિગ્રી માટે. ત્યાર પછી યુઝ મોસ્ટ વિથ લોંગ એડજેક્ટિવ્સ. લોંગ એડજેક્ટિવ એટલે કે ડબલ સિલેબસ વાળા આવતા હોય છે, ડબલ ઉચ્ચારવાળા. ફોર એક્ઝામ્પલ ઇન્ટેલિજન્ટ છે, બ્યુટીફુલ છે, બરાબર. આ રીતે તેની આગળ શું લાગશે મોર અથવા મોસ્ટ ઓફ. છેલ્લો પોઈન્ટ યુઝ EST વિથ શોર્ટ એડજેક્ટિવ્સ. શોર્ટ એડજેક્ટિવ દાખલા તરીકે ટોલ છે, શોર્ટ છે, ક્લેવર છે, આ બધાની આગળ શું લગાડવાનું છે તો કે ER અથવા તો EST લગાડવાનું છે. તો આ ટિપ્સને યાદ રાખશો અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં તમારે આનો ઉપયોગ કરતા જવાનું છે. ચાલો, તો આ છે વિદ્યાર્થી મિત્રો આજની આપણે કમ્પેરેટિવ ફંક્શનની વાત. તમે આ જ રીતે સરસ મજાના બધા જ ફંક્શનને શીખવા માંગો છો તો ચોક્કસથી મારી ચેનલ સાથે જોડાઈ જાઓ અને દરેક વિડીયો જે છે તે અપ ટુ ડેટ તમને આપવામાં આવશે, જેથી કરીને તમને ખ્યાલ આવે. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ once again I would like to tell you if you want to learn better English then join with my channel. Okay.